સમીકરણો બદલી શકવા માટે સક્ષમ હોય તેવા ઘણા ચિત્રો ઉપસીને આવેલા છે. પ્રદ્યુમનસિંહ, આપની પ્રતિક્રિયા. જી, આપે જે રીતે કીધું પ્રચાર પેટર્ન આ વખતે અલગ હતી, એ જ પ્રકારનું વોટર્સની પેટર્ન પણ આ વખતે અલગ દેખાઈ. એક તો આપણે શહેરી વોટર્સ જે છે પરંપરાગત બીજેપીના વોટર્સ, એનું મતદાન ઓછું થયું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વધારે વોટર થયા છે. અને આપણે જોઈએ છીએ આપણી પાસે દેશમાં કોઈ ચૂંટણી મુખ્ય મુદ્દો કોઈ એવો હતો નહીં અસરકારક કે જેના નામે 10 વર્ષથી ચાલી રહેલી સરકાર ચૂંટણી લડે, જેના લીધે સ્થાનિક મુદ્દાઓ વધારે અસરકારક રહ્યા છે અને એની અસર આ મતદારોમાં પણ હતી. મતદારો પણ કન્ફ્યુઝ હતા કે આમાં હવે શું નિર્ણય લેવો. અને જેના લીધે તમે આપણે જે વાત કરો છો ક્ષત્રિય આંદોલનની, તો એમાં તો મને પોતાને વ્યક્તિગત રીતે આશ્ચર્યજનક પરિણામ ધારણા કરતા વધારે અલગ દેખાઈ રહ્યા છે. જે ધાર્યું હતું એનાથી અલગથી રહ્યા છે. ક્ષત્રિયની આપણે એ રીતે જ વાત કરીએ તો હું માનું છું ત્યાં સુધી 8માં બીજેપી ગુમાવે છે. 8 એમાં 3 સીટ તો હાજી હા. ઓકે, જે આપણે વોટિંગ જોયું, આપણે એક વોટિંગનો બી થોડો તમને પેટર્ન કહું. આદિવાસી વિસ્તારમાં જે મોટું વોટિંગ થયું છે, ખૂબ વધારે થયું છે, એ ત્યાં બારડોલી છે, છોટાઉદેપુર છે, વલસાડ છે, ત્યાં ઇન્કમ્બન્સી કે પછી સત્તાની વિરુદ્ધ એવું દેખાય છે. એટલે એ સીટો પણ હાથમાંથી જાય છે. જ્યારે અમુક સીટો એવી છે, આણંદ, બનાસકાંઠા કે ભરૂચ, સુરેન્દ્રનગર ને જામનગર, જે ક્યાં અમુકમાં મોટું વોટિંગ છે ને અમુક જે ઓછું વોટિંગ છે. બંનેની પેટર્ન અલગ છે. એકમાં ક્ષેત્રફે મોટું વોટિંગ છે, ક્ષત્રિયોની સંખ્યા મોટી છે, અને બીજું જ્યાં સ્થાનિક ઉમેદવારના જાતિના સમીકરણો છે અને બાકીના ક્ષત્રિય અને કોંગ્રેસની પરંપરાગત વોટર્સ છે, એ લોકો જ વોટ કરવા નીકળ્યા એવું જણાય છે. અને જાણે કે બાકીનો જે સમાજ છે એ આ ભાજપની ભૂલ ગણીએ, સત્તાધારી પક્ષની, એ રૂપાલા મુદ્દાને જાણે મુખ સંમતિ આપતા હોય, ભાજપને જે મુદ્દા ક્ષત્રિયની અવગણના કરી એને એ રીતે જયારે વોટર્સ એની સંમતિ આપતા એ મત દેવા નથી ગયા, જે એના પરંપરાગત વોટર્સ હતા બીજેપીના, કે વિરુદ્ધમાં વોટ ન કરવો, પણ આમની ક્ષત્રિયોની માંગણી ઉચિત લાગે છે, એટલે જેને લીધે એ વોટિંગ કરવાનો. આ વખતે પ્રચારમાં પ્રદ્યુમનસિંહજી આપણને વાત ઉડીને આંખે આવી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે હોય અને કેન્દ્રીય મંત્રી જેવા રૂપાલા, એમના સિવાયના તમામ નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ તમામ સ્ટેજ ઉપર હતા, ત્યારે રૂપાલા જે પોતે છે તે સ્ટેજ ઉપર ગાયબ હતા, આપણને જોવા નહોતા મળ્યા. એ પણ ઘણું બધું સૂચવી જાય છે. એ રૂપાલાજી ગાયબ પણ હતા અને એમના નામનો ઉલ્લેખ પણ આજુબાજુની 3 સભામાંથી ક્યાંય ના કર્યો કે એમને વોટ આપશો. એટલે કદાચ એમની ભૂલ હશે, અંદર ખારી હોય એવું લાગે છે. એટલે હું આપને એક મારી અધૂરી વાત છે પૂરી કરી દઉં. જી, એ 8 સીટમાં કુલ બીજેપી ઇઝીલી બીજેપીની હાથમાંથી જઈ રહી છે અને બાકીની 7 સીટ છે એમાં હરીફાઈ છે, જેને કહેવાય ને કે કોંગ્રેસ ફાઇટમાં છે. ઓકે, ટફ ફાઇટ આપી રહ્યું છે, આપી રહ્યું છે. એટલે 8 ને 7 15 અને બાકીની 10 સીટ છે એ બીજેપી માટે ઈઝી છે, સમજો. એમાં 5 લાખની તો વાત ક્યાંય કદાચ એકાદામાં આવે તો નહીં આવે, કેમ કે શહેરી વિસ્તાર જે બીજેપીનો છે, જે મુખ્ય વોટર, નવસારીમાં ખાલી માત્ર 55% વોટિંગ છે, ગાંધીનગરમાં માત્ર 56% વોટિંગ છે, અમદાવાદ પૂર્વ પશ્ચિમમાં 50%. તમે વિચારો, બરોડામાં 49% છે, પોરબંદરમાં મનસુખભાઈ માંડવિયા જે પ્રદેશમાં ત્યાં કેન્દ્રના મંત્રી છે 47%. હા, 47%. મહેસાણામાં 55%. એટલે મતદાર જ પાર્ટીથી, સત્તાધારી પક્ષથી ક્યાંક વિમુખ થયો હોય એવું લાગી રહ્યું છે. હાજી, તો સાથે સાથે આપણે એ પણ આશા રાખીએ કે 10 દિવસ પછી આ 56%નું જે ગુજરાતનું વોટિંગ છે એ 66%નું ડિક્લેર ના થાય. એ માટે તો સત્તાધારી પક્ષ જ જવાબ આપી શકે. બિલકુલ, કેમ કે 10 દિવસ પછી પાછું 56% વાળું 64 ને 66% દર્શાવી શકે છે કે ડિક્લેર કરી શકે છે. બિલકુલ. પ્રદ્યુમનસિંહ, શું કહેવું આપનું એ બાબતે?
આપણા બીજેપીના મિત્ર આપણા પ્રવક્તા શ્રી કહે છે સામાન્ય ચૂક તો ના જ કહેવાય. ચૂંટણી જે પ્રક્રિયા છે એ તો એના નિયમો જે પાળવા જ જોઈએ. તો હું આગળની વાત કરું તો હમણાં જ આપણે પરમ દિવસે ક્ષત્રિય સમાજના ન્યૂઝપેપરમાં જાહેરાત આવી, નિયમો તોડીને નંબર નહીં, કાંઈ નહીં, એના કોઈ પેમેન્ટ કરનારનું નહીં. ચૂંટણી પંચમાં ક્ષત્રિય સમાજે ફરિયાદ પણ કરી છે, એના કોઈ પણ જાતના એક્શન નહીં. એને આપણે સામાન્ય ચૂક ગણી શકીએ. પક્ષના બોર્ડ અનેક જગ્યાએ ઉતાર્યા છે પ્રચારમાં જ્યાં હોય ત્યાં, એ અને આપણે સામાન્ય ચૂક કહી શકીએ. પછી માત્ર વિરોધ પક્ષના જ ફોર્મ રદ થયા છે. સુરત જુઓ, બીજે બધા વિરોધ પક્ષના કેટલી જગ્યાએ પ્રયાસ થયા વિરોધ પક્ષના ફોર્મના, ચૂંટણી ફોર્મ. એક સુરતનું ફોર્મ તો આખીરમાં રદ થયું. તો આવી બધીને આપણે આવનારા સમયમાં સામાન્ય ચૂક કહી શકીએ કે પછી આ પ્લાનિંગ મુજબની ચૂક હોય. જી, વાત કરી દીધી છે કે 8 બેઠક ઉપર ભાજપ સીટો ગુમાવે છે, 7 બેઠક ઉપર ટફ ફાઇટ છે અને 10 બેઠકો ઉપર જીત સરળ છે. જી પ્રદ્યુમનસિંહ. પણ આપણે ગુજરાતમાં તો ગુમાવે છે, પણ કેન્દ્રમાં હજી નરેન્દ્રભાઈ મોદી અથવા તો એમનું ભાજપ એ પાછું કન્ટિન્યુ રહેશે. જી, ભલે હજી કોંગ્રેસ પાસે એટલી મજબૂત નેતૃત્વ કે લડવાની એવી સક્ષમ શક્તિ હજી નથી દેખાતી કે સત્તા ઉપર આવે. એટલે ભારતીય જનતા પક્ષની સત્તા રહેશે, પછી સીટો ઓછી હતી એ અલગ વસ્તુ છે. એ આપણે 7 ચરણની ચર્ચા કરીએ ત્યાં સુધીમાં ખ્યાલ આવી જશે. બિલકુલ.